આનું નામ છે સુમી, આ સુમી અને આ છે સુમો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે છે સન્ડે, અમે આવ્યા છીએ અમારા ગામમાં. અને જુઓ જેનિશ હમણાં ઉઠ્યો છે અને અમારા ગામડાનું ઘર જુઓ તમે. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. જેનિશ જાગી ગયો છે અને આજના વિડીયોમાં મજા આવશે. આપણે ગામની મજા લઈશું, ખેતરમાં બી જઈશું. મિત્રો તમને બતાવી દઈએ અમે ગામડાનું મજા કેવી છે. જુઓ ગામડાનું ઘર અમારું, બહુ સવારનું વાતાવરણ છે. સવારે 7 વાગ્યા છે અને મજા આવે અહીંયા. આમ સંડાસ બાથરૂમ બી દૂર હોય, કેટલી મજા આવે જુઓ તમે મિત્રો. અહીંયા શું કહેવાય, બહુ મજા આવે છે. અમે બી રાતે અમારા બાજુમાં ભજન હતા તો ભજન કર્યા અને હવે શાંતિથી જાગ્યા છીએ 7 વાગે. અહીંયા ગામમાં કેવું હોય કે પાણી આવે ને તો આ રીતે મોટર કરવી પડે ચાલુ, ને આમ ટોકીમાં ઉપર ચડાવવાનું, પાછું જોઈ રહ્યું, એવું બધું અલગથી કરવું પડે. અહીંયા ગામમાં પાછું પાણી ભરાઈ જાય એટલે આપણે આમ અહીંયાથી ઉભરાય ટાંકી એટલે પાછું નીચે જોવાનું, ડોલ મૂકવાની, આ બધું અલગથી કરવું પડે. સિટીમાં સેન્સર હોય, અહીંયા બધું આપણે અલગથી બધું જાતે જ મેનેજ કરવાનું. બહુ મજા આવે ટૂંકમાં. હજુ અમારા ઘરનો બગીચો બી છે ઘરે. આપણે ખેતરમાં બી જવાના છે આજે, મજા આવશે. પણ બદનસીબ એવું છે કે થોડું માઇક ભૂલી ગયો છું, એટલે વોઇસ જેવું હોય એવું તમે ચલાવી લેજો. જુઓ આ એક પાછું ટાંકી ઉભરાઈ ઉપર, એટલે હવે બંધ કરવાની અમારે અહીંયાથી. આ રીતે વાલ પાછો બંધ કરવાનો. આમથી આમ બધું મેન્યુઅલી થોડું મેનેજ કરવું પડે. લેતો આવજે, ડોલ લેતા પેલી આ બી ડોલ લાય મૂક્યા. અહીંયા પાણી ઉભરાયું એટલે હવે પાછી ડોલ નીચે મૂકવાની, તગારું મૂકવાનું, જેથી કરીને રસ્તામાં પાણી ના જાય. જો આ બધું હેન્ડલ કરવું પડે આપણે મેન્યુઅલી. અહીંયા હેન્ડલ કરવું પડે. જેનિશ આમ જાગે નહીં પણ આજે જાગી ગયો છે. હેલો જેનિશ, તને ગામમાં મજા આવે સિટીમાં? જોરથી જેમ અહીંયા ગાડીઓ આવું ગામ છે. ના ના, જો સિટીમાં વધારે આવજે એને. તો જેનિશ ઉઠી ગયો છે, મજા કરીએ છીએ અમે બંને, વોક કરીએ થોડું થોડું. મિત્રો અમે ગામડે આવ્યા હતા, અમારા બાજુમાં શારદીબા છે, બહુ જ રમતા અમે એમની જોડે પહેલાં. તો એમનું આજે જીવનચર્યા છે અને થોડું વરઘોડા જેવું બી છે. તો આપણે જોઈશું, મજા આવશે. વ્લોગમાં બન્યા રહેજો. અને આ સોમલીના તો અમારો હોય કોમ ને તોય કોમ બધા ચાલુ. ઉઠી એટલેથી તોય રોજો પોતું, હોય રોજો પોતું. શારદીવાની જીવનચર્યા કરીને આવ્યા અમે. અને અમારી બેન આવી છે ઘરે, આરતી બેન, ડબુ, સુમલી, તમે ઓળખો છો સુમલીન તો. અને અમારો હિયુ, इधर आ હિયુ, इधर आ. ये है हमारा हियान, वो वीडियो में आता है. हाय बोलो बेटा, मस्ती कर रहा है हियू. हाय, वेरी गुड. हाय बोल रहा है हियान. થોડી વારમાં હું ખેતરમાં જાઉં છું, પછી બતાવું. મેં બટાકા વાવે છે. તો મિત્રો આખો દિવસ ઘરે આમથી આમ ફર્યા બાદ અને બધું પતાવ્યા બાદ અમે આવી ગયા છીએ અમારા ખેતરમાં. અને હા, ખેતરમાં આવી ગયા છે. અને અમારું આ બટાકાનું મોટા ખેતર છે, ત્યાં બટાકા ઉગાડેલા છે. તો મજા આવે એવું ખેતર બી છે.
આ મારું આ હા લેવલ કરીશ. અમારું આ ખેતર છે, બહુ મસ્ત ફૂલ સીસીટીવીથી સજ્જ છે. લીમડો ઉગાડ્યો છે નવો, બહુ મસ્ત થઈ ગયું છે. ઉકાળાની તો આ ઉકાળો છે જેમાં ગાય ભેંસના પોદલા ભરવામાં આવે છે. આ અમારા ગાયો ભેંસો છે. પાડી અમને બોલાવી રહી છે. પાડી અમને આ વિમલભાઈ જાય અમારા મિત્ર. અમારી આ કૂતરી છે, એનું નામ છે સ્વીટુ. આ અમારી સ્વીટુને લાવી ખાવાનું. સ્વીટુને ખાવાનું નાખો. આ સીટુ માટે અમે લાવ્યા છીએ ભાખરી. સીટુ ભાખરી થોડું થોડું નાખી દેજે. વાયલું ભર દે. સીટુ ઉભરતે ઊભી રખતી. આગી જા, આગી જા. નાખો. कुत्ता अंदर जा रहा है. અમારા ખેતરમાં બે ભેંસો છે. એકનું નામ આનું નામ છે સુમી. આ સુમી અને આ છે સુમો. વાસીદું ભરવાનું છે અમારે. આ સુમલી વાસીદું ભરી રહી છે. થોડું એક તગારા જેટલું જ છે. હાથે રવા દે. આ રીતે ભરી દીધું વાસીદું. મજા કરી અમે આખો દિવસ અહીંયાથી. આમ ના હોય અત્યારે. આમ की सीजन हो ना तभी आम होता है. લારી પર તો બધું મળે છે એને. અમે માઇક નથી લાવ્યા એટલે થોડી તકલીફ પડશે અવાજમાં આપણને, પણ આજનો દિવસ ચલાવી લેજો. આ છે ને બટાકા છે આખા, અને આ બટાકાની અંદર આમ જમીનમાં થાય, ઉપરથી આ રીતે હોય અને નીચે જમીનમાં બટાકા હોય. આ આ રીતે હોય અને અંદર નીચે બટાકા ઉગે. અને આ આખો પ્લોટ છે અમારો બટાકાનો, બહુ મોટો. હા, એ પ્લોટ કહેવાય. બટાકાનો પ્લોટ છે. બટાકામાં દવા છોટવાની એ બહુ મહેનત હોય છે મિત્રો. આ રીતે બેરલમાં વેન્ચુરી લગાવેલી હોય છે. આ બેરલ ભરવાનું. આ વેન્ચરી છે, બેરલ ભરાવા દેવાનું છે. અને આપણી આ દવા છે, કઈ છે? પોટાશ ચડાવવાનું છે. બટાકો મોટો દહીં થઈ જાય બરોબર. આ જો બધું સેક્શન આ રીતે છે, કોઈ હુજ ના પડે. જો પોટાશની અંદર પોટાશ ગયું પાણીમાં, આપણે બેરલમાં. હા, કલર ચેન્જ હો ગયા. આ એકમાં પાઇપમાંથી આવે અને આ વેન્ચુરી બીજી છે ને, બીજો પાઇપથી આમ ખેંચાઈ અને સીધી ડ્રીપમાં જાય આ દવા પાણી ભેગી. એટલે દરેક બટાકાને બુંદ બુંદ મેં સ્વાદ મિલેગા. જો હવે અહીંયાથી ખેંચાશે ખાતર અને સીધું અહીંયા જશે. આપણે વાલ ચાલુ કરીએ છીએ, અહીંયા ખેંચવાનું ચાલુ થઈ ગયું છે. હવે ધીમે ધીમે અહીંયાથી ખાતર જવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ અહીંયા તમને દેખાશે હમણાં. આ વેન્ચુરી કહેવાય, જેમ આપણે ખેંચીએ ને બોટલ ચરે ને જેમ, એમાં વેન્ચુરીથી આખું પાઇપલાઇનમાં જાય અને દરેક છોડને મળે. આ પ્રેશર કાંટો છે, અહીંયાથી પ્રેશર સેટ કરેલું હોય એ પ્રેશર પ્રમાણે જવા દેવાનું. અમે આવી ગયા છીએ અમારા મામાજીના કૂવે ખેતરમાં, વિમલના કૂવે. અને આ જો બે નાના મોટો કુકલ્ય. આમનું નામ છે ભૂરો અને ભૂરી. ભૂરો અને ભૂરી બે આવ્યા છે. અમે તો અમારે બે પાડ્યો છે, નામ પાડ્યું. એક સુમી ને એક સુમો. બધા મારે તો આ બધો ઘણો બધો છે એટલે નોમ શું પાડીએ? આટલા બધો બહુ છે એટલે નોમ પરાયું નહીં. બેન બધો આ મારો તબેલો મોટો દહીં છે.
સુમનના ભાઈનો તબેલો, મામાનો, ગાયો ભેંસોનો. ના નહીં બેવું અહીંયા પડીકા પણ મળે છે, પડીકા પણ મળે છે. જેને મન બગડ્યું છે અહીંયા બધું છે. ખેતર અમારા બાજુમાં જ છે, મારા મામાજીનું ખેતર મારા બાજુમાં જ છે. આવો આમાં શું વાવ્યું છે? હા ઓટ વાવ્યો છે ભેંસો ને ગાયોને ખાવા. જેને વેફર ઉઠાઈ લીધી છે, સેવ ઉઠાઈ લીધી. આલુ સેવ ખારા હે જેની. ચાની મજા લીધી ખેતરમાં. જેને બધા આમ ઓન મી કેવી તું વેલા. અહીંયા એક એવી ચમત્કારી રેલી છે, પગે લાગવા આવજો તમારે આવવું હોય તો. કે જેના માથા ઉપર દિલ આપ્યું છે શંકર ભગવાને. આ જુઓ માથા ઉપર દિલ હોય એવું પહેલી રેલી છે આખા દુનિયામાં. બહુ ચમત્કારી છે. પગે લાગતા તે બધું કામ થઈ જાય છે આમાં. એટલે તમે આવી જજો બધા પગે લાગતો. બ્લોગ જો તમને ગમે તો ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મજા આવશે તમને. અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારો એક પણ વિડીયો છૂટી ના શકે. તો મળીએ નવા બ્લોગમાં કંઈક નવું લઈને. ત્યાં સુધી બાય બાય, આવજો, ગુડ બાય, લેટ્સ ગો.